તારીખ 18/7/2025 રોજ ભચાઉમાં ઉન્નતિ સંસ્થા દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી રાજપૂત સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વજેસી પરમાર સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણુભા જાડેજાજી, સમાજ કલ્યાણ નિરીક્ષક ગોપાલભાઈ ગરબા, સામાજિક આગેવાન નીલભાઈ, સેતુ ટીમથી ખીમજીભાઈ કાંટેચા, કાસપતિ દેવજીભાઈ અને અન્ય ચૂંટાયેલ પ્રતિનિધિઓ સહિત સરકારી અધિકારીઓની હાજરી જોવા મળી। આ કાર્યક્રમમાં 180થી વધુ લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેમાં 90% મહિલાઓની પ્રભાવશાળી હાજરી હતી, જે મજબૂત સમુદાય જોડાણને ઉજાગર કરતી હતી। સંવાદ દરમિયાન અમે કેસ સ્ટોરી રજૂ કરી અને વિવિધ ગામડાઓમાંથી મુદ્દા ઉઠાવ્યા। આમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેન્શન, આયુષ્માન ભારત યોજના અને અપંગતા લાભો સંબંધિત પડકારોનો સમાવેશ થાય છે। અધિકારીઓ અને પ્રતિનિધિઓએ સાંભળ્યું, તેમના દ્રષ્ટિકોણ શેર કર્યા અને તેમને ખાતરી આપી કે આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક પગલાં લેવામાં આવશે। તેમણે નોંધ્યું કે કેટલીક બાબતો જો જરૂર પડે તો ઉચ્ચ અધિકારીઓને પણ આપવામાં આવશે। મંચ પરના મહાનુભાવોએ ઉન્નતિ સંસ્થાના કાર્યની પ્રશંસા વ્યક્ત કરી અને આગળ વધતા સતત સમર્થન અને સહયોગની ખાતરી આપી। ઉન્નતિ સંસ્થાના હિતેન્દ્રભાઈ અને સ્ટાફે મામલતદાર સાહેબ શ્રી રાજપૂત સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી શ્રીનો આભાર વ્યક્ત કર્યો અને તેમને જે ગરીબ વંચિત સમુદાય માટે હંમેશા પોતાની ઓફિસના દરવાજા હંમેશા ખુલ્લા છે, કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે આવી જવાનું તેવી ધરપત અને ખાતરી આપી, જે આમ જનતામાં આત્મવિશ્વાસ પૂરો પાડશે। મામલતદાર શ્રી રાજપૂત સાહેબ દ્વારા લોકોને સાંભળ્યા, તેમને મદદરૂપ થવા માટે જે ખાતરી આપી તે બાબત લોકોને ખૂબ જ ગમી, જેથી લોકોએ મામલતદાર સાહેબનો આભાર માન્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા ઉન્નતિ સંસ્થાના બિનોયજીએ ઉન્નતિ સંસ્થા ભચાઉ ટીમને અભિનંદન પાઠવ્યા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ હરખાભાઈ સોલંકી, રાપર, કચ્છ।